આતાભાઈ ચોકથી રૂપાણી સુધીના વિસ્તારમાં યોજાતા જાહેર આયોજનો બંધ કરવા રજૂઆત કરાઈ। સ્થાનિક રહીશો દ્વારા કલેક્ટર, એસપી અને મેયરને આવેદનપત્ર આપ્યું। ભાવનગર શહેરના આતાભાઈ ચોકમાં તેમજ રૂપાણી એરિયામાં યોજાતા જાહેર આયોજનો તેમજ કાર્યક્રમો બંધ કરવાની માંગ સાથે સ્થાનિક રહીશોએ કલેક્ટર, એસપી, મેયર સહિતના અધિકારીઓ, પદાધિકારીઓને આવેદનપત્ર આપ્યું છે। ભાવનગર શહેરમાં સરકારી આયોજનથી લઈને ખાનગી સંસ્થાઓ દ્વારા દરેક પ્રકારના ઉત્સવો, તહેવારોનું આયોજન રૂપાણી તેમજ આતાભાઈ ચોકમાં કરવામાં આવે છે। આ વાતનો સ્થાનિક લોકોએ વિરોધ કર્યો છે અને અહીં આ પ્રકારના આયોજનો બંધ કરવા લેખિત આવેદનપત્ર સાથે મૌખિક રજૂઆતો કરવામાં આવી છે। સ્થાનિકોના જણાવ્યા અનુસાર આવા આયોજનોના પગલે સુરક્ષા વ્યવસ્થા ખોરવાઈ જવા સાથે ગંદકી ફેલાય છે। ઉપરાંત મહિલાઓ, યુવતીઓની છેડતીના બનાવો પણ બને છે। અવાજ પ્રદૂષણ, ટ્રાફિક જામ સહિતની સમસ્યાઓનો સામનો આ વિસ્તારના લોકોને કરવો પડે છે। આથી આ પ્રકારના આયોજનો જવાહર મેદાનમાં કે એવી કોઈ જગ્યાએ કરવાની માંગ સાથે જિલ્લા કલેક્ટર, મેયર તેમજ એસપીને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી છે। અશ્વિન ગોહેલ, GNS, ભાવનગર। હું ભાવેશભાઈ શાહ, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ અને રૂપાણી સોસાયટીમાં રહું છું। બેસિકલી ભાવનગરમાં જે કંઈ જાહેર ફંક્શનો થાય છે પબ્લિકના ગેટ ટુગેધર જેવા, ખાસ કરીને હોળી, ધૂળેટી, એ સિવાયમાં સાયકલ મેરેથોન, કોઈપણ પ્રકારના આવા હેપી સ્ટ્રીટ, ફન સ્ટ્રીટ, આ બધા પ્રોગ્રામો ઘડીએ વારે હર વર્ષે વારે તહેવારે દર વખતે એ લોકોને ફક્ત આતાભાઈથી સંસ્કાર મંડળ કે આતાભાઈથી રૂપાણી સર્કલનો રોડ એક જ માત્ર પસંદ પડે છે। સંસ્કૃતિને અમે પણ સપોર્ટ કરીએ છીએ। આવું કોઈ પણ પ્રકારનું આયોજન હોય અમે પણ ભાગીદાર થઈએ છીએ એમાં, આયોજનમાં પણ હર વખતે આવા થતા ઉજવણીના કારણે ત્યાંના જે લોકલ રેસિડેન્ટ્સ છે, ત્યાં જે લોકલ રહેતા લોકો છે, જે વેપારી મિત્રો છે, એ લોકોને ખૂબ જ ન્યુસન્સ પહોંચે છે। ટ્રાફિક જામ, ગંદકી અને જે છોકરાઓ આવીને છાકટા બનીને ત્યાં છોકરીઓની છેડતી વગેરે કરે છે, એ સહન થતું નથી। એટલે અમે રજૂઆત કરવા અત્યારે અહીંયા ડીએસપી સાહેબ પાસે આવ્યા હતા, એસપી સાહેબ પાસે આવ્યા હતા, કલેક્ટર સાહેબ પાસે પણ આજે જઈ આવ્યા છીએ, જેમને દરેકે અમને ખૂબ પોઝિટિવ જવાબ આપ્યો છે। આવતી 14 તારીખે હોળીનું આયોજન રૂપાણી સર્કલ પર અને આતાભાઈ ચોક પર બે જગ્યાએ આમની પરમિશનથી થઈ રહ્યું છે। પણ એસપી સાહેબે અમને અત્યારે બાંહેધરી આપી છે, કલેક્ટર સાહેબે પણ બાંહેધરી આપી છે કે આવા આયોજનો શક્ય ત્યાં સુધી જાહેર માર્ગો પર ક્યાંય થવા ના જોઈએ અને કદાચ ગધેડિયા ફિલ્ડ જેવી કોઈ ઓલ્ટરનેટ જગ્યાએ થાય તો એ લોકો ત્યાં કરવા માંગે છે। પણ હવે ફરી વખત આવી મંજૂરીઓ ન મળે એવી અમારી દરેક રહીશોની માંગણી છે અને એવી મંજૂરીઓ કે આવા કોઈ પણ આયોજનો કરવાના થતા હોય તો કોઈ બીજી જગ્યાએ આને તબદીલ કરવાના રહેશે। અમે મેયર સાહેબ પાસે પણ, ભરતભાઈ બારડ, મેયર સાહેબ પાસે પણ અમે જઈ આવ્યા, એમનો પણ ખૂબ જ સારો અમારે ઉમળકાભેર અમને જવાબ આપ્યો। અમારું પ્રતિનિધિત્વ રજૂ કરીને એમણે કલેક્ટર સાહેબ વગેરેને ફોન કર્યો અને એમણે પણ આ બાબતમાં સાથ આપવાની પૂરી ખાતરી આપી છે। એસપી સાહેબે પણ એટલો જ પોઝિટિવ રિસ્પોન્સ અમને આપ્યો છે। એ આપણા અધિકાર ક્ષેત્રમાં નથી, એ તંત્ર નક્કી કરશે, પણ કમસે કમ આતાભાઈ રોડ એક જ રોડ ઉપર હર વખતે કરો છો એ ના કરો એટલી જ અમારી માંગણી છે। ક્યાંય પણ બીજે કરો અમે ભાગીદાર થઈશું, અમે પણ સાથે જોડાશું ઉજવણીમાં, પણ નાના મોટા કોઈ પણ આયોજનો હોય છે ભાવનગર શહેરના બધા એ લોકોને ફક્ત આતાભાઈ રોડ ઉપર જ કરવા હોય છે। અમારો વિરોધ એનાથી છે।